सो दक्षिण में आई श्री रंग जी के दर्शन किए, तब मन में कहे इनको दर्शन कैसे करो, चरण के करो तो मुख के न होई, मुख के करो तो चरण के न होई। ये बड़े बहुत हैं, बहु मोटू स्वरूप છે। ताते अब द्वारिका चलूँ। सो द्वारिका आए सो रणछोड़ जी के दर्शन किए, चरण छुईवे को कहे। તે સમયમાં દ્વારકામાં કોઈ પણ વ્યક્તિ જાય તો ચરણ સ્પર્શ ઠાकुरજીના થતા એમને। सो चरण छुईवे को कहे, तब वहाँ पंड्या ने कही इतनो द्रव्य खर्चो तब चरण छुओ, खाली हाथे दर्शन न थाय अंदर जी। गामनी वच्चे बजार छे, बजार वच्चे मंदिर जी, ઠાકોરજીના ખાલી હાથે દર્શન ન થાય અંદરજી। તો ઠેક ઠેકાણે વચ્ચે કોઈને કોઈ એજન્ટો તમને રોકી લે, આ ગોલકમાં નાખો, આ ઘાસમાં નાખો, આ ફૂલગરમાં નાખો, અહીંયા ભંડારમાં કંઈક નોંધાવો, અહીંયા એમ ઠેક ઠેકાણે જ્યાં સુધી તમારા ખિસ્સા ખંખેરાય નહીં ત્યાં સુધી આગળ વધી ન શકાય। ઠાकुरજી એટલા દુર્લભ થઈ ગયા। तब राणा व्यास मन में विचारे, जो यहाँ ब्रह्मचारी द्रव्य के लिए चरण छुअन देते हैं और ठाकुर को द्रव्य ले जाई, ताते यहाँ हूँ रहनो उचित नाई। देवद्रव्यनो आ नाटक જોઈને ને રાણા વ્યાસનો ભાવ ખંડિત થઈ ગયો। હવે અત્યારે કોઈ રાણા વ્યાસ દેખાતા નથી। 500 વર્ષ જૂની વાત છે। હવે કોઈ રાણા વ્યાસ પ્રકટ થતા નથી। દેવદ્રવ્ય ખાનારા રાણા વ્યાસ पैदा થયા છે। और ठाकुर को द्रव्य ले जाई, ताते यहाँ हूँ रहनो उचित नाही। यह बिचारी द्वारिका सो चले, गुजरात अपने घर गोधरा आए। એ બહુ સંપન્ન માતા પિતાના સંતાન હતા, એટલે તે વખતે બ્રાહ્મણ પરિવારમાં પણ હતા, થોડું શાસ્ત્ર પણ ભણ્યા। એમને એ ગામમાં પંચમહાલ તે વખતે કદાચ બહુ, આજે પણ ગુજરાતનો પછાતમાં પછાત જિલ્લો છે, અને તે વખતે પણ બહુ દુર્ગમ જંગલો અને આદિવાસીઓ બહુલ વિસ્તાર, એટલે સારા ભણેલા ગણેલા લોકો ઓછા જ હશે, આજે પણ ઓછા જ છે। તો થોડું ઘણું ભણ્યા આ યાત્રાઓમાં ને એમ કરતાં એમને થોડી વિદ્યા પ્રાપ્ત થઈ। માતા પિતાનું બહુ ટૂંકા સમયમાં અવસાન થઈ ગયું અને બધી સંપત્તિ એમને માતા પિતાની પ્રાપ્ત થઈ, એટલે સંપત્તિનો પણ એમના પાસે કોઈ કમી ન રહી ગઈ। અવસ્થા પણ યુવાન હતી, એટલે દુર્ગુણો જેનાથી પણ પ્રવેશી શકે એ બધા જ ગુણોથી એ સંપન્ન થઈ ગયા। વિદ્યામદ, ધનનો મદ, યુવાનીનો મદ અને સત્કુલનો મદ। તો હવે બીજું બાકી શું રહ્યું? શાસ્ત્ર કહે છે એતે મદાહા મદાંધા સ્યુ સતાન સૈવ સ્યુ સતામ દમઃ। જે સત્પુરુષ છે એ આ ચારેયને દમનના યોગ્ય માને છે, એટલે એ જ્યારે પ્રાપ્ત થાય છે તો એનું દમન કરવા માટે ઈચ્છે છે। યુવાનીના મદને, સંપત્તિના, સત્કુલના અને વિદ્યા બંને, આ ચારે ચાર જે અભિમાનના કારણો છે એના ઉપર સત્પુરુષ અંકુશ રાખવાનો પ્રયત્ન કરે છે, અને જે અસત્પુરુષ પાસે આ બધું પ્રાપ્ત થઈ જાય તો એનું રિવર્સ થઈ જાય છે, એને એનો મદ થઈ જાય છે દબની જગ્યાએ। તો રાણા વ્યાસના કેસમાં કંઈક આવું થઈ ગયું, એટલે એમને બધું એમ લાગવા માંડ્યું કે બાકી બધું તુચ્છ છે, બધું તુચ્છ છે, ગામમાં કોઈ મારા બરોબરીઓ છે નહીં, કોની સાથે બેસું, કોની સાથે વાત કરું। એટલે એમના મનમાં ઈચ્છા થઈ કે કાશી જઈને ને હું મારી પંડિતાઈ બતાવું, અને ત્યાં ગયા અને કોઈક સાથે શાસ્ત્ર ચર્ચામાં બેઠા તો બેસતા જ હારી ગયા, નિરુત્તર થયા। એટલે મનમાં એટલો બધો આઘાત લાગ્યો કે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું। પણ દિવસમાં ગંગાજીમાં પડીને આત્મહત્યા કરવામાં એમને શરમ આવતી હતી કે બધા જોશે, તો રાત પડવાની વાટ જોતા હતા। એ દરમિયાનમાં સાંજે સાયં સંધ્યા માટે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા, અને સાથે વૈષ્ણવ હતા, એમાંથી કોઈકે પ્રશ્ન કર્યો કે કેમ કે કાશીની અંદર આ જાતની એક ટ્રેડિશન છે કે લોકો પોતાનું આયુષ્ય પૂરું કરવા કાશી જતા, વેઇટિંગ લિસ્ટમાં નામ ચાલતું તે વખતે। કરવત મુકાવતા કાશીમાં તો ધર્મશાળાઓ ભરેલી ને ભરેલી રહેતી, કેમ કે મારનારાઓ જે છે એ લોકોને ટાઈમ નહોતો મળતો, એટલું વેઇટિંગ લિસ્ટ ચાલતું। તો તે વખતે ત્યાં શ્રી મહાપ્રભુજીને કોઈએ પ્રશ્ન કર્યો કે આ રીતે કંટાળીને હતાશ થઈને કોઈ ગંગાજીમાં પોતાનો દેહ છોડે તો એની શું ગતિ થાય? ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું કે તો ભૂત પ્રેત પિશાચ બને, સર્પયોની પ્રાપ્ત થાય, અને એ પણ ત્યાં પણ કષ્ટ જ પ્રાપ્ત કરે। તો
તો આ વાત રાણાવ્યાસે સાંભળી અને એમના મનમાં એમ થયું કે આ કંઈક લાગતું વળગતું પ્રભુની પ્રેરણાથી આ મારા અંતરની વાત જાણીને જ આ થયું છે. એટલે ત્યાં જઈને એમણે વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ એમને વાત સમજાવી અને તે પછી નામ સુનાઈ બ્રહ્મ સંબંધ કરાય और आज्ञा दिए जो जहाँ पंडितन सो हारे हो तहाँ जाई के सगरे वाद करी के जीती आओगे. सो सगरे पंडितन को एक ही वचन में जीते. श्री आचार्य जी को दंडोत किए तब आचार्य जी चतुश्लोकी सिखाए. तो राणा व्यास ने श्री महाप्रभु जी आ चतुश्लोकी ग्रंथ भणाव्यो હતો. તો જો આચાર્યો અને શિષ્ય સાથેનો આ સંબંધ હતો કે શાસ્ત્ર છે એ આચાર્ય કે ગુરુ છે એ ભણાવે અને શિષ્ય એમની પાસે શાસ્ત્રને ભણે. આ જ મુખ્ય રૂપથી એ બંનેને જોડનારી એક કડી છે. અને એ જો કડી ન હોય તો ગુરુનું ગુરુ પદ ઉપર બેસવું નિરર્થક છે અને શિષ્યને પોતાની જાતને શિષ્ય કહેવડાવવું પણ નિરર્થક છે. પણ શિષ્યો પણ એવા હોય છે અને ગુરુઓ પણ એવા હોય છે. પહેલાં પણ હતા, આજે પણ એવા રહે છે. એક ક્યાંક જોક સાંભળી હતી કે કેટલાક સ્કૂલની બહાર છોકરાઓ બેઠા હતા ત્યારે એમના જ વડીલ કોઈ ત્યાંથી પસાર થયા અને પૂછ્યું કે ભાઈ કેમ અહીંયા બેઠા છો? તો કે અંદર ભણાવે છે. વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર બેઠા હતા, એમને પૂછ્યું ત્યારે કે અંદર ભણાવે છે. તો આવું આપણે ત્યાં પણ હોય છે. અમે પણ એવો અનુભવ કર્યો છે કે ઘણા પરિવારના લોકો સાથે પારિવારિક સંબંધને કારણે મૂકવા આવતા હોય. જ્યારે પણ આવો અધ્યયનનો વર્ગ ચાલે ને ત્યારે મૂકવા આવતા હોય તો અંદર જનાર વ્યક્તિ કોઈ પૂછે કે ભાઈ તમે અંદર આવો ને, અંદર મહાપ્રભુજીના ગ્રંથોનું ચાલે છે, તમે પણ વૈષ્ણવ છો? ના, અંદર ભણાવે છે. એમ કરીને કીક મારીને ભાગે ત્યાં તો અંદર તો બધું ભણાવે છે. અમે પણ જ્યારે ભણવા માટે જતા મુંબઈમાં શ્યામદાને ત્યાં, ત્યારે અમારા જાત ભાઈઓ સાથે પણ એવું થતું હતું. કેટલાક લોકો અમારા પારિવારિક સંબંધ હોવાને કારણે નિકટ સંબંધના રહેતા અને અમે લોકો ભણવા માટે જતા ચોપડીઓ લઈને ને અમે કહેતા કે ભાઈ ચાલો, તો કે ત્યાં તો ભણવાશે ને, ભણવું પડશે ને. ત્યાં તો ન આવતા, તે ન જ આવતા. વર્ષો સુધી કહીને થાકી ગયા કે ભણી લ્યો પણ ન જ ભણ્યા. તો આવી જાતનું તકલીફ પડી જાય છે. રાણા વ્યાસ છે, એમને શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો છે. સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય છે, એમના મનમાં ક્યારેય પણ એવો ક્ષોભ ન હતો કે હું ભણાવીશ તો એ કોઈ મારા સ્ટેટસથી કોઈ નીચું કાર્ય છે. એમાં તો ગૌરવ સમજતા, પોતાના સ્વરૂપની સાર્થકતા જાણતા હતા. એ પણ સમય હવે બદલાઈ ગયો છે. 500 વર્ષ થઈ ગયા ને, તો એ વાત હવે અહીંયા આ ઐતિહાસિક ચરિત્ર આપણે જોયું. તો બાલબોધ અને ચતુશ્લોકી, રાણા વ્યાસની સ્થિતિ પણ એવી જ છે. નારાયણદાસ કરતાં એમની ચિત્તની અવસ્થા તામસ ન હતી, એટલે તામસી અવસ્થાના માટે વિશેષ પરિશ્રમ કરવો પડે. એને ધીરે ધીરે તામસમાંથી રાજસ, સાત્વિક, નિર્ગુણ, તો એ લાંબી પ્રક્રિયા છે. અને જ્યાં સાત્વિકતા હોય ચિત્તની, તે સ્થિતિમાં એ પરિશ્રમ ઓછો થઈ જાય. એટલે શુદ્ધ સિદ્ધાંતને સમજાવવા માત્રથી રાણા વ્યાસ છે એમની માર્ગમાં પ્રવૃત્તિ થઈ ગઈ. નારાયણદાસ છે, એમના ભેજામાં ભરેલા ભૂસાને પહેલાં કાઢવાનો પરિશ્રમ કરવો પડ્યો છે. એના પછીથી એમની માર્ગમાં સ્થિતિ થઈ છે. એટલે બાલબોધથી પુષ્ટિમાર્ગ શું નથી એ વાત શ્રી મહાપ્રભુજી એમને સમજાવી અને એવી રીતે એમને સમજમાં આવ્યું કે અચ્છા, તો પુષ્ટિમાર્ગ આ છે. રાણા વ્યાસ છે, એમની અવસ્થા છે એમના કરતાં ઉત્તમ છે, એટલે શું પુષ્ટિમાર્ગ છે એમ કહેતા જ એમની પ્રવૃત્તિ માર્ગમાં થઈ ગઈ. આટલો અંતર આ બંને ચરિત્ર છે એમાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ. ઐતિહાસિક સંદર્ભ આપણે જોયો કે બાલબોધ ગ્રંથ છે. ચતુશ્લોકી ખાલી 4 શ્લોકનો ગ્રંથ છે. બાલબોધ મોટો ગ્રંથ છે. એટલે આપણે શ્લોકશઃ આપણે આ ગ્રંથોનું અધ્યયન નહીં કરી શકીએ, પરંતુ એમાં જે વિષયોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે એ વિષયના ક્રમથી આપણે આગળ ચાલીશું.
બંનેમાં પુરુષાર્થનું નિરૂપણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. એટલે બાલબોધ ગ્રંથની અંદર ધર્મ પુરુષાર્થ શું છે તેની સામે ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીના ધર્મ પુરુષાર્થ શું છે એ બતાવી રહ્યા છે. એટલે એક વખત આપણે ધર્મ પુરુષાર્થનો વિચાર કરીશું, એના પછી અર્થ, કામ અને મોક્ષ, એ રીતે. હવે બાલબોધ ગ્રંથમાં શું વિષયનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી નથી કરી રહ્યા, એટલે નામનો ઉલ્લેખ કરીને શ્રી મહાપ્રભુજી આગળ વધી ગયા છે. એ જોઈ લો તમે. પુરુષાર્થ છે, શ્રી મહાપ્રભુજી 2 પુરુષાર્થ કહી રહ્યા છે. એક અલૌકિક એટલે વૈદિક પુરુષાર્થો, અને બીજું લૌકિક એટલે કે ઋષિઓ દ્વારા કહેલા પુરુષાર્થો પુરાણ વગેરેમાં. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ વૈદિક પુરુષાર્થો છે, એનું નિરૂપણ વેદમાં છે. આ સંબંધમાં શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથમાં કંઈ નથી કહ્યું, પરંતુ શ્રી મહાપ્રભુજીનો એક બીજો ગ્રંથ છે તત્વાર્થ દીપ નિબંધ. એ ગ્રંથના સર્વનિર્ણય પ્રકરણમાં બહુ શરૂઆતમાં વૈદિક ધર્મ, અર્થ, કામ, મોક્ષ પુરુષાર્થો શું છે એનું નિરૂપણ ત્યાં કર્યું છે. આ એક પ્રકરણ પૂરું. ઋષિઓએ પુરાણમાં જે પુરુષાર્થોનું નિરૂપણ કર્યું છે એમાં મુખ્ય રૂપથી ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ, આ 3 પુરુષાર્થો ધર્મશાસ્ત્રમાં, અર્થશાસ્ત્રમાં અને કામશાસ્ત્રમાં ઋષિમુનિઓએ સ્વયં બહુ વિસ્તારથી ત્યાં બતાવ્યા છે. એટલે મનુ વગેરે જે સ્મૃતિઓ છે, યાજ્ઞવલ્ક્ય, આ બધી પ્રસિદ્ધ સ્મૃતિ છે, તે સિવાયના પણ ધર્મસૂત્રો, ગ્રહી સૂત્રો, આ સૂત્ર ગ્રંથોની અંદર ધર્મ પુરુષાર્થનું નિરૂપણ છે. અર્થ પુરુષાર્થનું નિરૂપણ બૃહસ્પતિ, વિદુર વગેરે ઋષિઓ અને મહાત્માઓ દ્વારા પ્રકટ થયેલી નીતિશાસ્ત્ર છે, એને જ અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. ત્યાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને વાત્સાયન વગેરે જે ઋષિઓ છે એમના દ્વારા પ્રણીત કામસૂત્રના ગ્રંથો છે, ત્યાં કામ પુરુષાર્થનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી આ વિષયમાં ઋષિઓ દ્વારા કહેલા ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના વિષયમાં આ ગ્રંથમાં કંઈ પણ આજ્ઞા નથી કરી રહ્યા. હવે જે વિષયનું બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું છે એ વિષયો જોઈ લો. વૈદિક પુરુષાર્થો ઉપર કંઈ નથી કહ્યું, તેથી હવે લૌકિક ઋષિઓ દ્વારા જે કહેવાયેલા પુરુષાર્થો છે એમાં પણ ધર્મ, અર્થ, કામને છોડીને કેવલ મોક્ષ પુરુષાર્થના વિષયમાં શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં આજ્ઞા કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ યદ્યપિ અન્ય પુરુષાર્થોના વિષયમાં કંઈ નથી કહ્યું, પણ આપણે પ્રસંગ છે તેથી એનો સંક્ષેપમાં નિરૂપણ જોઈશું જેમ જેમ વિષય આગળ ચાલશે તેમ. શ્રી મહાપ્રભુજીએ મોક્ષ 2 પ્રકારનો વર્ણવ્યો છે. ઋષિઓએ એ વાત કહી છે કે એક તો સ્વતઃ મોક્ષ પ્રાપ્તિ અને એક પરતઃ મોક્ષની પ્રાપ્તિ. સ્વતઃ મોક્ષની પ્રાપ્તિના 2 ઉપાયો, સાધનો છે, સાંખ્ય સાધન અને યોગ રૂપ સાધન. સાંખ્યની અંદર ત્યાગ કરવાનું કહ્યું છે અને યોગમાં ત્યાગ કર્યા વિના યોગની સાધના બતાવવામાં આવી છે. એટલે કોઈ પણ દેવનો આશ્રય કે ભક્તિ કર્યા વિના જો કોઈ વ્યક્તિ મુક્ત થવા ઈચ્છે તો એ યોગ માર્ગ દ્વારા અથવા તો સાંખ્ય માર્ગ દ્વારા મુક્ત થઈ શકે છે. એની પ્રક્રિયાનું નિરૂપણ પુરાણોની અંદર મળી રહે છે. એટલે મુક્તિની પ્રાપ્તિ માટેનો એક ઉપાય યોગ, બીજું સાંખ્ય, આ 2 ઉપાયો થયા. આને સ્વતઃ મોક્ષની પ્રાપ્તિના ઉપાય કયા છે. એનું કારણ એ છે કે આ ઉપાયમાં કોઈ દેવનો આશ્રય કે દેવની ભક્તિની આવશ્યકતા નથી. તે પછી ઋષિઓએ પુરાણોમાં કોઈ દેવના આશ્રયથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે એના ઉપાયો બતાવ્યા છે. એમાં મુખ્ય રૂપથી દેવતાઓ 3 છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્માજી છે એ શાસ્ત્રને પ્રકટ કરનારા, સૃષ્ટિને પ્રકટ કરનારા દેવના રૂપમાં પ્રસિદ્ધ છે. જે સૃષ્ટિને પ્રકટ કરે એને જ જો મુક્તિનું કાર્ય પણ આપવામાં આવે, મુક્તિ આપવાનું, તો એ કાર્યમાં વિરોધાભાસ છે. એટલે જે જન્મ આપે એ જ મારે, એ બંને કેવી રીતે શક્ય બને? સૃષ્ટિને પ્રકટ કરવી એ તો
અલગ જાતનું કાર્ય છે અને એ સૃષ્ટિને સમાપ્ત કરવી. મોક્ષનો અર્થ શું? કે જે પેદા થયું છે એને હવે પાછું જે હતું તે સ્થિતિમાં મૂકી દો. તો આ બંને વસ્તુ શક્ય નથી. એટલે જે ચણતરનું કામ કરતો હોય એને મકાન તોડવાનું કામ સોંપવામાં આવે તો એના સ્વભાવથી વિપરીત થઈ જાય. ખ્યાલમાં આવ્યું ને? ડૉક્ટર જે જીવ બચાવતો હોય એને ફાંસી ચડાવવાનું કામ આપવામાં આવે કે ભાઈ તમે તમારા હાથથી ભૂલે ચૂકે કેટલાક લોકો પહોંચી તો જતા જ હોય છે ભગવાનના ધામમાં, તો આ એ કામ તમે જ સંભાળી લો. તમને કદાચ ખબર નહીં હોય, મેં વાંચ્યું છે છાપામાં કે ભારતની અંદર એવા કેટલાય અપરાધીઓ છે કે જેમને મૃત્યુદંડની સજા થઈ ગઈ છે, પણ જે ફાંસીએ ચડાવનારા હોય છે જલ્લાદો, એ જલ્લાદ મળતા નથી. એટલે હજી એ લોકો વાટ જોઈને એને બેઠા છે કે અમને ક્યારે ચડાવવામાં આવશે. હવે એ જલ્લાદ જે ફાંસીએ ચડાવે એના પણ નિયમો છે કાનૂનમાં, કે એક દિવસમાં 150ને ચડાવી દે એમ નહીં. કેમ કે નહીં તો ઓલો બિચારો જોઈ જોઈને ગાંડો થઈ જાય, અને કદાચ એ ગાંડો થઈ જાય તો પછી ચડાવનારા જે 2-4 જણા છે એટલે એક જણાને જલ્લાદ ફાંસીએ ચડાવી દે, પછી એ પોતાના માઇન્ડને સેટ થવા માટે એને ટાઈમ જોઈએ. એટલો ટાઈમ જ્યાં સુધી ન આપવામાં આવે રેસ્ટ, ત્યાં સુધી એ બીજાને ચડાવી ન શકે. હવે એવા ચડાવનારા ગણ્યા ગાંઠ્યા છે ભારતમાં. તો 50 કેદીઓ માત્ર એ કારણે અત્યારે જીવી રહ્યા છે કે એમને ચડાવનારું કોઈ નથી. હવે ડૉક્ટરને કોઈ એ કામ સોંપે કે ભાઈ તમારાથી પણ કોઈક જીવો પહોંચી જતા હોય છે ભગવાનના ધામમાં, તો તમે આ કામ પણ સંભાળી લો, તો ગડબડ થઈ જાય. એટલે સ્વભાવ વિપરીત હોવાને કારણે પણ બ્રહ્માજી સામર્થ્ય ઓછી છે એ કારણે નહીં, પરંતુ જે કાર્ય એમને સોંપવામાં આવ્યું છે ભગવાન દ્વારા, એ કાર્યથી મુક્તિ આપવાનું કાર્યનો સ્વભાવ થોડો અલગ છે. અને એ કારણે ભગવાને બ્રહ્માજીને મુક્તિના આપનારા દેવ તરીકે સ્થાન નથી આપ્યું. એ શાસ્ત્રનું પ્રવર્તન કરનારા દેવ તરીકે એમની પ્રતિષ્ઠા છે. વિષ્ણુ અને શિવને મુક્તિદાયક દેવતા તરીકે સ્થાન પ્રાપ્ત થયેલું છે. એટલે ભગવાનની ઈચ્છાથી વિષ્ણુની ભક્તિ કે શરણાગતિ, શિવની ભક્તિ કે શરણાગતિથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. આટલી વસ્તુ આ બાલબોધ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી બતાવી છે. વિષ્ણુની અને શિવની ભક્તિથી, આ ખાસ કરીને એ વાતને ધ્યાન રાખજો કે પુષ્ટિમાર્ગ શું નથી એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. પુષ્ટિમાર્ગીના માટે શું નથી કરવાનું એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. એટલે મહાપ્રભુજીએ કીધું છે કે શિવની ભજનથી મુક્તિ મળે છે, એટલે ષોડશ ગ્રંથમાં જે વાત કહી છે ને, તો ચલો હવે શિવરાત્રિ તો આવી જ ગઈ, આપણે ચાલુ પડી જઈએ એવો તાત્પર્ય નથી. કર્તવ્યનું નિરૂપણ ક્યાંથી શોધવું? લખાયું તો શાસ્ત્રમાં ઘણી બધી વાતો છે, પરંતુ બધું બધાના માટે કરવા માટે નથી લખાયું. જેના માટે જે છે એના માટે જ એ કરવાનું છે. તો એ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ અહીંયા એ વાત સમજાવી છે કે પુષ્ટિમાર્ગ શું નથી, તો ધર્મથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સિદ્ધિ મેળવવા માટેની જે વ્યક્તિમાં કામના હોય, તો એવી કામના ધરાવનારે પુષ્ટિ માર્ગમાં ન આવવું જોઈએ. આ વાત આ બાલબોધ ગ્રંથથી શ્રી મહાપ્રભુજી સમજાવવા માંગે છે. શાસ્ત્રમાં જે અર્થ પુરુષાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એનાથી જે પુરુષાર્થથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ સિદ્ધિ જેને મેળવવી છે એને પુષ્ટિ માર્ગમાં નહીં આવવું જોઈએ. એને મર્યાદા માર્ગીય અર્થ પુરુષાર્થના જ સાધનો કરવા જોઈએ. તે જ રીતે કામ કે મોક્ષ પુરુષાર્થના જે ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે, એનાથી જે સિદ્ધિઓ થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સિદ્ધિને મેળવવામાં જેની કામના છે એમને પુષ્ટિ માર્ગથી છેટા રહેવું જોઈએ. કેમ કે પુષ્ટિ માર્ગમાં જે આવશે, પુષ્ટિ માર્ગ માટે જે જીવાત્માનું ભગવાને વર્ણન કર્યું હશે, એને ભગવાન આ ફલોથી દૂર રાખશે. એટલે ભૂલે ચૂકે કોઈ આવી ચડ્યો પુષ્ટિ માર્ગમાં એ ભ્રમણાથી કે મારા અહીંયા ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થો સિદ્ધ થશે, તો એ નિરાશ થશે. એટલે પાછળથી પુષ્ટિ માર્ગ છોડીને એને જવું પડે એના કરતાં પહેલેથી આવતા જ નહીં,
આ તકેદારી રાખવા માટે શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ પ્રકટ કર્યો છે. ખબર આવી ને સમજમાં કે પાછળથી પસ્તાવવું ન પડે. જેમ દુકાનોની અંદર લખેલું હોય પ્રોવિઝન સ્ટોર, એમ પાટિયું, અને પ્રોવિઝન સ્ટોર લખેલું છે ને આપણે અંદર ઘૂસીએ, પ્રોવિઝન સ્ટોરની અંદર હજારો જાતની વસ્તુઓ મળતી હોય, પણ ત્યાં કોઈ માણસ એમ કે મને પાટણના પટોળા આપો, તો પ્રોવિઝન સ્ટોરમાં ઘણું બધું મળે પણ આ વસ્તુ મળવી મુશ્કેલ છે. એવો પ્રોવિઝન સ્ટોર મેં નથી જોયો. તમે રાજકોટમાં હશે તો ભગવાન જાણે. પરંતુ પાટણનો પટોળા કોઈ પ્રોવિઝન સ્ટોરમાં મળે એ શક્ય નથી. રેશનિંગની દુકાનમાં જઈને એને કોઈ માણસ એમ કે મને ફટાકડા આપો તો બહુ મુશ્કેલ છે. એવો રેશનિંગ વાળો કે જે ફટાકડા પણ રાખતો હોય, કઠિન કાર્ય છે. તો પાછળથી આપણને પસ્તાવવું પડે એના કરતાં પાટિયું વાંચીને પછી જો આપણે અંદર જઈએ કે ભાઈ શેની દુકાન છે ભાઈ સાહેબ, પહેલાં એ તો વાંચી લે ઉપર, પછી તમે દાદરા ચડો, પછી તમે અંદર આવો. નહીં તો તમારો પણ સમય બગડશે અને અમારો પણ સમય બગડશે. એમ શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથમાં, અને ચતુશ્લોકી ગ્રંથ છે એકદમ ક્લિયર કટ પાટિયાના રૂપમાં મૂક્યા છે કે જેથી કોઈ પણ ભૂલે ચૂકે આવીને અને મહાપ્રભુજીની સામે આવે કાઉન્ટર ઉપર અને કંઈક જરા મોક્ષની કંઈક વાતો કરો, કંઈક કામ પુરુષાર્થની ચર્ચા કરો, કંઈક અર્થ પ્રાપ્ત થઈ જાય એવા કોઈક ઉપાયો બતાવો. મહાપ્રભુજી કહે છે કે ભાઈ એ દુકાન આ નથી. એવી દુકાનો ગામમાં બીજી ઘણી બધી છે, ત્યાં જાઓ. અહીંયા તો વ્રજાધિપ એક માત્ર મળશે. ભજનીયો વ્રજાધિપ, આ જ અહીંયા પુરુષાર્થ છે અને આ જ મોક્ષ છે, એ જ અર્થ છે અને એ જ અમારો કામ છે. તે સિવાય બીજી કોઈ વસ્તુ અહીંયા પ્રાપ્ત નહીં થઈ શકે. એટલે આ જેના મનમાં સ્પષ્ટતા છે એ તો પુષ્ટિ માર્ગથી નિરાશ નહીં થાય. પરંતુ બાલબોધમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ભ્રમણાથી કોઈ પુષ્ટિ માર્ગમાં આવશે મહાપ્રભુજી સામે તો એ ચોક્કસ નિરાશ થશે. એ વાત અહીંયા ખાસ સમજી લ્યો કે બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષનું નિરૂપણ કરનારા જે સાંખ્યયોગ શાસ્ત્ર અને શૈવ અને વૈષ્ણવ મોક્ષ શાસ્ત્રો છે એના સંબંધમાં પોતાનો નિર્ણય આપ્યો છે. આના પછી હવે ચતુશ્લોકી જોઈ લો. અત્યારે ગ્રંથનો આપણે એકદમ જેને કહેવાય બર્ડ્સ આઈ વ્યૂ કહેવાય એમ આખું એક નજરે આપણે જોઈ શકીએ એ અત્યારે કરી રહ્યા છીએ. એના પછીથી એના પ્રત્યેક પાસાઓનો વિચાર કરીશું. ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કરી રહ્યા છે. અને આ પુરુષાર્થોને શ્રી મહાપ્રભુજીએ એક શ્લોકમાં આપણને સમજાવ્યા છે. એ સંગ્રહ શ્લોક વૃત્રાસુર ચતુશ્લોકીની અંદર શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે. પુષ્ટિમાર્ગે હરેર્દાસ્યમ ધર્મોર્થો હરિરેવહિ કામો હરિદિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. શ્રી મહાપ્રભુજી આ ચારેય શ્લોકમાં પુષ્ટિમાર્ગીના ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ પુરુષાર્થ શું છે એ આ એક સંગ્રહ શ્લોકમાં કયા છે. પ્રભુનું દાસ્ય એ પુષ્ટિમાર્ગીનો ધર્મ છે. ભગવાન સ્વયં પુષ્ટિમાર્ગીનો અર્થ છે, ધન છે, નિધિ છે, સંપત્તિ છે. પોતાની સકલ ઇન્દ્રિયો છે એનો પ્રભુ સેવામાં વિનિયોગ થાય એ જે કામના છે એ પુષ્ટિમાર્ગીનો કામ પુરુષાર્થ છે. અને સદા સર્વદા પ્રભુનો થઈને રહે એમાં જ પુષ્ટિમાર્ગી પોતાનું મોક્ષ માને છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુષ્ટિમાર્ગીના પ્રભુ સંબંધી જ છે. આ વાતનું નિરૂપણ ચતુશ્લોકી ગ્રંથમાં છે. આ વાત બધાને સ્પષ્ટ થઈ ગઈ. આ શ્લોકને હંમેશા ચતુશ્લોકીની સાથે બોલવાનો અભ્યાસ રાખો જેથી આપણે આ ગ્રંથનો જે આશય છે એ શ્રી મહાપ્રભુજી શું છે એ આપણે સ્પષ્ટ સમજી શકે. આપણે ચાહો તો બોલી લો. પુષ્ટિમાર્ગે હરેર્દાસ્યમ ધર્મોર્થો હરિરેવહિ કામો હરિદિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ભગવત સેવા એ ધર્મ છે. ભગવાન સ્વયં પુષ્ટિજીવનો નિધિ છે, અર્થ છે. પ્રભુની સકલ ઇન્દ્રિયોનો નિરોધ પ્રભુમાં થાય એ પુષ્ટિજીવની કામના છે. અને સદા સર્વદા
કૃષ્ણના દાસ બનીને રહીએ એ પુષ્ટિ માર્ગીનો મોક્ષ છે. આ ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ સકલ સિદ્ધાંતોનો સાર બતાવ્યો. ષોડશ ગ્રંથની અંદર જો તમે વિચાર કરશો તો યમનાષ્ટકથી ષોડશ ગ્રંથનો આરંભ થાય છે અને તરત શ્રી મહાપ્રભુજી બાલબોધ કહી રહ્યા છે. બીજો ગ્રંથ ક્રમમાં બાલબોધ આવે છે. હવે યમનાષ્ટક જેવા ગ્રંથથી મંગલાચરણ કર્યું આ ષોડશ ગ્રંથોનું. ખરેખર સિદ્ધાંત મુક્તાવલી આવી જોઈતી હતી કે જ્યાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચય. હું સ્વસિદ્ધાંતનો નિર્ણય કહી રહ્યો છું, પણ એની જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલક પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ એમ કહીને બાલબોધ શરૂ કર્યો. પુષ્ટિમાર્ગીને સર્વ સિદ્ધાંતો સમજાવવાની જરૂર શું? પુષ્ટિમાર્ગીને સ્વસિદ્ધાંત સમજાવવો જોઈતો હતો. પરંતુ સ્વસિદ્ધાંતની સાથે સાથે યદી પુષ્ટિમાર્ગીએ સર્વ સિદ્ધાંતોને જાણ્યા ન હોય તો એ આટલા અનેક માર્ગોમાં ભટકેલો, અનેક જાતના સંઘમાં આવેલો વ્યક્તિ, અનેક જન્મની યાત્રામાં કોણ જાણે કયા કયા સાધનો એણે નહીં કર્યા હોય, એ બધા કર્મોની સાધનોની વાસનાથી વાસિત થયેલો છે. એના ભ્રમને કઈ રીતે દૂર કરવો? એટલે શું પુષ્ટિમાર્ગ છે અને શું પુષ્ટિમાર્ગ નથી, આ બંને વાત એને સમજાવવી પડશે. તેથી શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલાં સર્વ સિદ્ધાંત સંગ્રહ બતાવ્યો અને ત્યાં એ વાત બતાવી દીધી કે એક વખત તમે સમજી જાઓ કે આ આખું શાસ્ત્ર શું છે. સકલ શાસ્ત્રોની અંદર આખરે વાત શું સમજાવવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વેદ, પુરાણ, ઉપનિષદ, સ્મૃતિ, સૂત્ર, તંત્ર, આગમ વગેરે જેટલા પણ શાસ્ત્ર ગ્રંથો છે એ આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો બતાવે છે. ધર્મ પુરુષાર્થનું નિરૂપણ ધર્મશાસ્ત્રમાં છે, અર્થનું નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્રમાં, તે જ રીતે કામ પુરુષાર્થનું કામસૂત્રની અંદર નિરૂપણ છે. મોક્ષ પુરુષાર્થ સાંખ્ય યોગ આપણને બતાવે છે અને વૈષ્ણવ અને શૈવ તંત્ર આગમ શાસ્ત્ર છે એ આપણને મોક્ષ પુરુષાર્થ પણ બતાવે છે. અહીંયા એ વાત સમજવાની છે કે યદિ આમાંથી કોઈ વસ્તુ તમને પસંદમાં આવી રહી છે, મનગમતી લાગી રહી છે, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અટકી જાઓ, અહીંયા પુષ્ટિમાર્ગમાં નહીં જાઓ. કેમ કે જો તમને આ ગમી રહ્યું છે તો પુષ્ટિમાર્ગ તમને માફક નહીં આવે, પુષ્ટિમાર્ગને તમે માફક નહીં આવો. બંને વાત છે. આજે જ અહીંયા આવતા પહેલાં થોડી વાર પહેલાં ચર્ચા થઈ. એક ભાઈએ કહ્યું કે ઘણા લોકો અત્યારે જે જાતનું ધંધાકરણ પુષ્ટિમાર્ગમાં સેવાનું, દર્શનનું, મનોરથનું થયું છે, એ પ્રવાહની અંદર જે લોકો જોડાયેલા છે એ લોકો પણ પાછા આ બધો ધંધો છે, બધો ગોટાળો છે, એ બધું જાણે છે, બોલે છે, ચર્ચા પણ કરે છે, પણ તોય છૂટતું નથી. એમણે એક ભાઈનું વર્ણન કર્યું કે કીર્તનિયાઓ ઘણીવાર બેઠા હોય, કીર્તન કરતા હોય, મુખિયાજી ક્યાંક પોતાના ગ્રાહકો છે એમને પટાવવા માટે આંટા ફેરા કરતા હોય, ઠાકુરજી બિરાજતા હોય, ઠાકુરજી ઉપર માખી ઉડતી હોય, પણ એને ઉડાડવા માટે કંઈ એ પ્રયાસ ન કરે તો કીર્તનિયાઓ કહે કે ભાઈ મુખિયાજી ઊભા શું છો, તમે એમને ઉડાડો તો ખરા, માખી તો ઉડાડો ઠાકુરજી ઉપરથી, ઓઢણી ઉડી ગઈ, જરા ઠાકુરજીને ધરાવી તો દો. તો મુખિયાજી એમ કહેતા હોય કે તમે તમારું કામ કરો, હું મારું કરીશ. તમે તમારું કરો, હું મારું કરીશ. તો જુઓ, આલોચના કરે છે, લોકોના ને દોષ દેખાય છે, આમાં જે કંઈ પણ ગોટાળા છે એ બધા લોકો જાણે છે, પરંતુ છૂટતું નથી. એ દોષ જોયા હોવા છતાં પણ, નિરંતર એને આપણે જોતા રહેતા હોવા છતાં પણ આપણે એનો જ એક ભાગ બનીને એને જીવવા માગીએ છીએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે તો હવે તમે સમજી જાઓ કે તમે ક્યાંના અધિકારી છો. કેમ કે જે વ્યક્તિને સેવા જો ઠાકુરજીના સુખ માટે હોત તો માખી ઠાકુરજી ઉપર બેસે એ સહન ન થવું જોઈએ. અત્યારે મુખ્ય ભીતરિયાઓની આલોચનાની વાત નથી, કેમ કે એ તો બિચારા પોતાના પેટ માટે કરી રહ્યા છે. એ લોકો એને સેવા કે ભક્તિ પણ નહીં કહેતા હોય. અમને ખબર છે કે અમારા પરિવારમાં જ્યારે ચાકરો હતા
તે વખતે એ ચાકરોના પોતાના ઘરમાં પોતાના ઠાકોરજીની સેવા અલગથી રહેતી. આજે પણ છે પરિવારમાં એમના ઠાકોરજી. મુખિયાજીના ઘરમાં ઠાકોરજી બિરાજે જ. જેટલા પણ ખવાસ, જલઘડિયા, ભીતરિયા, એમના બધાના ઘરમાં ઠાકોરજી બિરાજતા. અમારે ત્યાં જે આવીને કરી રહ્યા છે એ અમારી નોકરી કરતા હતા. એમનો સ્વધર્મરૂપ ભગવત સેવા તો પોતાના ઘરમાં નપતી હતી. એમને ત્યાં રસોઈ અલગ થતી. પગારના રૂપમાં અમે અમારે ત્યાંથી એમને જે કોઈ પણ પાતલ વગેરે આપતા એ કોઈ ઠાકોરજીને ભોગ નહીં ધરતા. એમને ત્યાં રસોઈ અલગ બનતી, એ એમને ભોગ આવતો અને આ પગાર તરીકે જતું. એને પ્રસાદ પણ ન કહેતા. એને પ્રસાદ પણ નહીં કહેતા, કેમ કે પગાર પેટે મળ્યો હોય તો પ્રસાદ હોઈ જ ન શકે. એ તો એક કોન્ટ્રાક્ટ છે, તે તરીકે એમને મજૂરીમાં મળ્યું છે. તો એ સેવા અલગ પ્રકાર છે. તો મુખિયાજી છે એ જ્યારે નોકરી કરી રહ્યો છે, એ કોઈ સંસ્થાનો નોકર હોય, ટ્રસ્ટના નોકર હોય, કે કોઈ ગોસ્વામી આચાર્યના હોય, કે કોઈ વૈષ્ણવને ત્યાં પણ હોય. એવા પણ ઘણા પરિવારો છે કે જેમના વૈષ્ણવોને ત્યાં પણ મુખિયા ભીતરિયા વગેરે હોય જ છે આજની તારીખમાં પણ. એ ઠાકોરજીના નોકર નથી, એ વ્યક્તિના નોકર છે અથવા એ સંસ્થાના નોકર છે. એટલે એમની નિંદા સ્તુતિનો પ્રશ્ન નથી. પણ જ્યારે જોનાર વ્યક્તિ એમ કહી રહ્યો છે કે તું ઠાકોરજીનું સુખ નથી જોઈ રહ્યો, તો એ તો નહીં જોઈ શકાય. નોકરી કરી શકાશે. મારા ઠાકોરજીનું સુખ મારે વિચારવાનું છે. અહીંયા તો જેના ઠાકોરજી છે એ વિચારે. એ કહેશે એટલું નોકરી તરીકે, પજૂરી તરીકે હું કામ ચોક્કસ કરી દઈશ. એટલે તમે જોતા હશો કે જો ભક્તિભાવની દૃષ્ટિથી આપણે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરીએ, તો કોઈ દિવસે મનોરથ હોય કે આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય ને તે દિવસે આપણે વધારે સામગ્રી ઠાકોરજીને અંગીકાર કરાવીએ, તો એનું કમિશન આપણે માંગીએ નહીં કોઈ પાસે, કે ઓવરટાઈમનો આપણે ચાર્જ લઈએ નહીં. પણ મંદિરોમાં ને બધી જગ્યાએ ઓવરટાઈમ હોય છે, એક્સ્ટ્રા કમિશન હોય છે. કે જે રોજ જે નેગ ભોગ હોય એ નેગ ભોગથી જો વધારે કોઈ સામગ્રી કરવી પડે તો એનો અલગથી પેમેન્ટ ભીતરિયાઓને કરવું પડે. આ રહસ્ય છે બધા, હો, અતિ ગૂઢ રહસ્ય છે, જે સુબોધની કે અણુભાષી ક્યાંય નહીં મળે. આ જો ઓવરટાઈમ ચાર્જ કરવામાં આવી રહ્યો છે, તો ભક્તિમાં તો ઓવરટાઈમ હોય તો સૌભાગ્યનો વિષય છે કે ઠાકોરજી ઓર વિશેષ આરોગ છે આજે. એનો ઉત્સાહ હોવો જોઈએ. પણ એની જગ્યાએ જો આપણે ચાર્જ કરી રહ્યા છીએ, તો એને તમે નોકરી કહો, એને તમે મજૂરી કહો, સેવા નહીં કહો. એ નામ આપશો તો ગડબડ થશે. તો સેવા લજાશે, બદનામ થશે, અને નોકરી છે એ પણ અપમાનિત થશે. કે મજૂરી છે એ પણ એનું પણ અપમાન છે. આ એને નોકરીને સેવા કે ભક્તિ કહેવી, અને ભક્તિ કે સેવાને નોકરી કે મજૂરીના તુલ્ય કક્ષા ઉપર લઈને જવું, એ બંનેનો અનાદર છે. એટલે અર્થ પુરુષાર્થ શું છે એનો ભેદ, અને પંચમ ભક્તિ પુરુષાર્થ શું છે એનો ભેદ આપણે નથી સમજ્યા. એની આ ભેળસેળ કરી છે, એને ઉપાધિ છે. આ ભક્તિને ભક્તિ તરીકે રાખો, અર્થ પુરુષાર્થને અર્થ પુરુષાર્થના લેવલ ઉપર બાલબોધમાં મૂકી રાખો. એને ચતુશ્લોકીમાં ભેગો ન કરો. મહાપ્રભુજીએ એટલે જ 2 ગ્રંથો અલગ પ્રકટ કર્યા. પણ મુખિયાજી પાસે કરાવવી નોકરી અને કહેવું એને સેવા, તો આ તો મહાન ગોટાળો છે. આ વસ્તુ શક્ય નથી. એનું કારણ જ એ છે કે બાલબોધ નથી ભણ્યા અને ચતુશ્લોકી ભણ્યા નથી. જો આ ભણ્યા હોત તો આવો ગોટાળો આપણે ન કર્યો હોત. તમે એક વાર્તા આવે છે બીનકારની. એ બીનકારની વાર્તાની અંદર આવે છે, સ્પષ્ટ તે વખતનો ઉલ્લેખ કરી રહ્યા છે શ્રી ગોકુલનાથજી, કે જૂના સમયની અંદર એ બીનકાર હતો. ગામનો કોઈ બ્રાહ્મણ હશે. શ્રી ગુસાઈજીએ એમને કહ્યું કે ભાઈ તું અહીંયા સારી બીન વગાડતો હતો, એટલે સવારે એને ઠાકોરજીને વીણા સંભળાવવા માટેની આજ્ઞા કરી. એ સંભળાવી જતો અને એને એક પાતલ આપવામાં આવતી. બીજી કોઈ વ્યાવૃત્તિ એની પાસે હતી નહીં. એક વખત પ્રસંગ આવ્યો અને એને દીકરીના વિવાહનો પ્રસંગ. તો પૈસા તો હતા નહીં, તો કેવી રીતે કરવું? તો એણે એમ વિચાર કર્યો કે હું પરદેશમાં જઈને કોઈક એવું કામ કરું કે જેથી મને વધારે પૈસા મળે. હવે ઠાકોરજીને એ બીનકારની બીન એટલી બધી ગમતી કે એ જશે તો મને વીણા કોણ સંભળાવશે, એમ વિચારથી ઠાકોરજીને મનમાં ચિંતા થઈ.
એટલે ઠાકોરજીએ ત્યાં જઈને પોતાની એક સોનાની કટોરીએ એ બીન વગાડતો વીણાની અંદર મૂકી દીધી. હવે બીજે દિવસે જ્યારે વીણા વગાડવા માટે આવ્યો તો એ સોનાની કટોરી જોઈ, એના મનમાં એમ થયું કે આ ક્યાંથી આવી ગઈ, જરૂર આ તો ઠાકોરજીની હશે. એટલે એમણે જઈને એને શ્રી ગુસાઈજીને આપી આવ્યા કે આ તો મારાથી ક્યાંક અચાનક આવા આવી ગઈ. અને શ્રી ગુસાઈજી સમજ્યા નહીં કે આ બધું રહસ્ય શું છે. એટલે શ્રી ગુસાઈજીએ ઠાકોરજીને પૂછ્યું તો એમણે એમ કહ્યું કે આ દીકરીના લગ્નના ખર્ચા માટે કમાવા એ દૂર જવાનો છે અને એ વીણા સાંભળ્યા વગર હું તો મને મજા નહીં આવે, એટલે એના દીકરીના ખર્ચા પેટે મેં સોનાની કટોરી એને આપી છે. હવે શ્રી ગુસાઈજીએ આ વાત જાણી એટલે બીનકારને બોલાવ્યો અને એમ કહ્યું કે જ્યારે ઠાકોરજી પોતે પ્રસન્ન થઈને તને આપી રહ્યા છે તો તું રાખી લે, એમાં કંઈ વાંધો નથી. તો બીનકારે કહ્યું કે દેવદ્રવ્ય હું નહીં રાખું, એ દેવદ્રવ્ય છે અને એ દેવદ્રવ્ય હું નહીં રાખું. ગુસાઈજી કહે છે કે તો તારા બીજું તો કંઈ તારી પાસે રસ્તો નથી, ઠાકોરજીથી દૂર થાય પોસાય એમ નથી, તો હવે કરવું શું? એટલે ગુસાઈજીના ઉપર આપત્તિ આવી પડી, હવે રસ્તો કાઢો. એટલે શ્રી ગુસાઈજીએ વ્યવસ્થા કરી અને જે સંપન્ન વૈષ્ણવો હતા એમને કહ્યું ગામના કે તમે આના દીકરીના ખર્ચની કંઈક વ્યવસ્થા કરો કે જેથી એ ઠાકોરજીનું પણ નભી જાય અને આનું પણ નભી જાય, એને દેવદ્રવ્યનો પણ અપરાધ ન લાગે અને સાથે સાથે ઠાકોરજીનું સુખ પણ સચવાઈ જાય. તો જો ઠાકોરજીના સુખની વાત હોત તો આ વાત હતી, પણ જો નોકરીનો પ્રશ્ન હોત, શ્રી ગુસાઈજીએ બે ઓપ્શન આપ્યા હતા કે ભંડારમાંથી તું ઉપાડ કરી લે એડવાન્સમાં, એટલું તને પાછળથી ઓછું થઈ જશે, કટ થતો જશે. પણ એ પણ એને સ્વીકાર્ય નહોતું, કેમ કે એને ધંધા તરીકે જ નહોતું લીધું કદી પણ. મહાપ્રસાદની પાતલ મળતી હતી એમાં એને સંતોષ હતો, પણ એને ધંધા તરીકે એને સ્વીકાર્યું ન હતું. તો સેવાને અર્થ કમાવાનું કે પ્રાપ્તિનું સાધન બનાવવું, આ જ્યારે ભેળસેળ થઈ એ બાલબોધ અને ચતુશ્લોકીના ભેદને નહીં સમજવાને કારણે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવી રહ્યા છે. એક વખત ક્લિયર કટ સમજી જાઓ કે શું પુષ્ટિ માર્ગ છે અને શું પુષ્ટિ માર્ગ નથી. એક વખત આ ભેદ આપણે સમજી જઈશું તો આજે પુષ્ટિ માર્ગના નામે પુષ્ટિ માર્ગને અનુકૂળ ન હોય એવી જેટલી પ્રક્રિયાઓ આને આપણે ઘુસાડી દીધી છે એને આપણે સાફ પણ કરી શકીશું. જ્યારે સાચા ખોટાનો ભેદ આપણને ખબર પડી જાય, જેમ ઘણી વખતે આપણા ઘરની અંદર પણ કચરો કાઢતા ઘણી એમાં ઉપયોગી વસ્તુઓ પણ આવી જતી હોય છે, પણ કેટલાક લોકોને એની સૂઝ હોય કે આમાંથી શું ફેંકવા જેવું છે અને શું રાખી લેવા જેવું છે. એ ભેદનો જેને બોધ હોય એ તો કરી શકે, જેને બોધ ન હોય તો એ શું કરે, એના પાસે એક રસ્તો હોય કે યા તો જે કચરો છે એ બધો સંઘરતા જાઓ, એટલે માળિયામાં નાખતા જાઓ, એટલું ઉભરાઈ જાય કે પછી માળિયામાં ઘૂસવાની પણ જગ્યા ન રહી જાય. અને બીજો ઉપાય એ છે કે ઉપયોગી હોય કે બિનઉપયોગી બધું ફેંકો. તો આપણને શું કરવું છે? માર્ગને આપણે સામૂહિક રૂપથી જો જીવવું છે તો બને એટલી સ્વચ્છતાથી આપણે જીવીએ. એમાં જેટલો કચરો ભરાઈ ગયો છે એ કચરાને આપણે બહાર ફેંકીએ, જે ઉપયોગી છે એને જાળવીએ. બાલબોધ અને ચતુશ્લોકીને જો આપણે પરસ્પર સામે રાખીને સમજીશું તો આપણને વિવેક આવશે, જેને નિરક્ષીર વિવેક કહેવાય, કે શું પુષ્ટિ માર્ગ છે અને શું પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગમાં શું ધર્મ છે, પુષ્ટિ માર્ગમાં અર્થ પુરુષાર્થ કોને કહેવાય, પુષ્ટિ માર્ગી તરીકે કામ પુરુષાર્થ શું હોવો જોઈએ, એ જ રીતે પુષ્ટિ માર્ગીનો મોક્ષ શું હોઈ શકે છે. કેમ કે પુષ્ટિ માર્ગ એ ભક્તિ માર્ગ છે, ભક્તિને પંચમ પુરુષાર્થ પણ કહેવાય છે. શાસ્ત્રમાં સામાન્ય રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થો નામથી વર્ણવેલા છે, પરંતુ ભક્તિને 5મો પુરુષાર્થ કહેવાય છે. 5મા પુરુષાર્થનું વર્ણન આ રૂપમાં શાસ્ત્રમાં નથી, પરંતુ એ વાતને સમજાવવા માટે આ પંચમ પુરુષાર્થ શબ્દ વપરાય છે કે ભક્તિ છે એ ધર્મ અર્થ કામ અને મોક્ષથી એક અલગ વસ્તુ છે, એની ભેળસેળ નહીં કરતા. અથવા જે ધર્મ છે એ ભક્તિરૂપ હશે, અર્થ છે એ જો ભક્તિરૂપ હોય, કામ મોક્ષ પણ જો ભક્તિરૂપ હોય તો અમને ધર્મ અર્થ કામ મોક્ષથી કોઈ દુશ્મની પણ નથી. આ બે વાતને ખાસ સમજી લેવી જોઈએ. એટલે પુરુષાર્થ આવતા જ
ભડકી જવાની પણ કોઈને જરૂર નથી કે ભાઈ અમને શું લેવા દેવા, અમે તો ભક્તિ પુરુષાર્થવાદી છીએ. જેમ વૈષ્ણવ છે એક 5મો વર્ણ છે એમ કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ તો શાસ્ત્રે બતાવેલા 4 વર્ણો હતા. અને વૈષ્ણવને આપણે એમ કહીએ કે આ તો અમે 5મો વર્ણ છીએ. એટલે 5મો વર્ણ છે એટલે શું બ્રાહ્મણ હોય એ વૈષ્ણવ થાય તો બ્રાહ્મણ મટી જાય? એ તો નથી મટી શકતો. તો 5મા વર્ણનો તાત્પર્ય શું કે આપણે જ્યારે આપણને પોતાની જાતને વૈષ્ણવ કહીએ છીએ ત્યારે એ આપણા દેહના સંબંધથી પોતાની જાતને નથી ઓળખાવી રહ્યા, આપણે આપણી આત્માના સ્વરૂપના વિચારથી કહી રહ્યા છીએ. એટલે શાસ્ત્રે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એ 4 વર્ણો કયા છે એ આપણા દેહના વિચારથી કહેલા 4 વર્ણો છે. શ્રી મહાપ્રભુજી જ્યારે આપણને કહી રહ્યા છે કે આપણે વૈષ્ણવ છીએ, ભગવત ભક્ત છીએ, તો દેહના સંબંધથી નહીં પરંતુ જીવાત્માના સ્વરૂપના વિચારથી આપણે વૈષ્ણવ છીએ એ અર્થમાં એને સમજવાનું છે. એટલે એનો વિરોધ નથી. બ્રાહ્મણ પણ વૈષ્ણવ છે, ક્ષત્રિય પણ વૈષ્ણવ હોઈ શકે, વૈશ્ય શૂદ્ર પણ વૈષ્ણવ હોઈ શકે, ત્યાં સુધી કે કોઈ યવન હોય એ પણ વૈષ્ણવ હોઈ શકે છે. એટલે એ જ રીતે અહીંયા પણ જો ધર્મને આપણે ભક્તિરૂપ બનાવી શકીએ, આપણા અર્થ પુરુષાર્થને યદિ આપણે ભક્તિરૂપથી જોઈ શકીએ તો 5મો પુરુષાર્થ ભક્તિ છે એવું કહેવાની આવશ્યકતા ન રહી જાય. ભક્તિનો કુંડાળો એટલો આપણે મોટો કરીએ કે એમાં 4 આવી જાય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તો એ બધા ભક્તિરૂપ બની જઈ રહ્યા છે. અને એ જ વાત શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથની અંદર બતાવી છે. તો હવે આપણે આગળ જોઈએ પુરુષાર્થ. અહીંયા આપણે થોડું વિરામ રાખવો છે. ઝડપથી આપણે જોઈ જઈએ જે વિષયોનો વિચાર કર્યો તે. આરંભમાં ષોડશ ગ્રંથનું મહાત્મ્ય શ્રી દ્વારકેશજીના વચનોથી આપણે વિચાર્યું. એના પછી બાલબોધ અને ચતુશ્લોકી ગ્રંથનો ઐતિહાસિક સંદર્ભ શું છે એ જોયો. બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જે વિષયનો વિસ્તાર નથી કર્યો, માત્ર ઉલ્લેખ કરીને આપ આગળ વધી ગયા છે, એ સૌથી પહેલાં આપણે જોયું. એના પછી બાલબોધ ગ્રંથમાં જે વિષયમાં શ્રી મહાપ્રભુજીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે કે મોક્ષ પુરુષાર્થના વિષયમાં આપણે વિચાર કર્યો. ચતુશ્લોકી ગ્રંથનો વિષય એના પછી આપણે જોયો. હવે ઘણા 1-2 જણાના એવા પ્રશ્ન આવ્યા કે આમાં બધા શબ્દો વપરાયા છે પણ કંઈ સમજાયું નહીં, શું પુરુષાર્થ ને મોક્ષ ને શ્રુતિરૂપા ને વેદમાં વૈદિક પુરુષાર્થો ને. તો આ વિષયો અત્યારે તો જેમ પુસ્તક શરૂ થાય એના પહેલાં અનુક્રમણિકા આવે ને, એમાં અનુક્રમણિકાના રૂપમાં જ આપણે હજી સુધી વિચાર કર્યો છે. હવે પાઠનું હવે પાનું ખુલી રહ્યું છે. એટલે જો તમને નથી સમજાયું તો એ હવે સમજાવવાનો આપણે પ્રયાસ કરીશું. અને તેમ છતાં પણ કોઈ વિષય ન સમજાય તો સંકોચ રાખ્યા વિના પૂછજો. કેટલાક પ્રશ્નો આવ્યા છે પણ હજી એ થોડા એડવાન્સમાં આવી ગયા છે, વિષય હજી ચાલ્યો નથી. તો વિષય ચાલશે ત્યારે એનો ખુલાસો આપોઆપ થશે. તેમ છતાં પણ છેલ્લા 15-20 મિનિટ આપણે પ્રશ્નોત્તરી માટે રાખીશું. 2 ગ્રંથના વિષયો આપણને એક સાથે લેવા છે. એટલે સામાન્યતઃ આપણે જે ગ્રંથ ઉપર વિચાર કરતા હોઈએ એ ગ્રંથનો પાઠ કરીને પછી જ આપણે શરૂ કરતા હોઈએ છીએ, પણ સમય આપણી પાસે પછી ઓછો ન પડી જાય એ દૃષ્ટિથી અત્યારે આપણે પાઠને છોડી દીધો છે. પુરુષાર્થનો વિષય છે બંને ગ્રંથમાં. પુરુષાર્થ શબ્દનો અર્થ છે પુરુષ એટલે વ્યક્તિ, સ્ત્રી એટલે મેલ ફિમેલ અહીંયા એ વિષય નથી. પુરુષનો અર્થ વ્યક્તિવાચક છે અને અર્થના એટલે કામના, ઈચ્છા. વ્યવહારમાં પુરુષાર્થ શબ્દ પ્રયત્ન માટે વપરાય છે. એટલે મનુષ્ય જે પ્રયત્ન કરે છે એને પુરુષાર્થ કહેવાય છે. જે ખૂબ જ પ્રયત્ન કરતો હોય, મહેનત કરતો હોય એને પુરુષાર્થી કહેવાય છે. એ અર્થ પણ આ સાથે જોડાયેલો છે. આપણે એમ કહી શકીએ
કે મનુષ્ય પોતાની અર્થના એટલે કામના એને પૂર્ણ કરવા માટે જે પ્રયત્ન કરે છે એ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ શબ્દનો સામાન્ય અર્થ છે. આપણે જોયું તે પ્રમાણે પુરુષાર્થો 4 છે એમ અત્યાર સુધી આપણે કહેતા હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક ભક્તિ પણ આપણે અલગથી થોડી ચર્ચી હતી. 5મા પુરુષાર્થ છે એ રીતે. શ્રી મહાપ્રભુજીએ આ વિષયમાં પોતાનો એક અભિપ્રાય આપ્યો છે. એ અભિપ્રાય 2 રીતે છે. પુરુષાર્થોની સંખ્યાના બાબતમાં પણ અને પુરુષાર્થનો જે ક્રમ છે, ઓર્ડર, એ વિષયમાં પણ. તમે સાંભળ્યું હશે, આપણે બોલી રહ્યા છીએ પુરુષાર્થના નામો ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ આ ક્રમમાં આપણે બોલીએ છીએ. પણ શ્રી મહાપ્રભુજીએ એક બીજો ક્રમ પણ સૂચવ્યો છે. અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. આ જે વચન છે એ વચનમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, દુઃખા ભાવો સુખંચૈવ પુરુષાર્થ દ્વયમ મતમ. એકંદરે 4 પુરુષાર્થો બોલાય છે, પરંતુ આ 4 પુરુષાર્થના અર્થ તાત્પર્યનો જો વિચાર કરવામાં આવે તો પુરુષાર્થો મુખ્ય રૂપથી મનુષ્યના 2 જ છે. એટલે મનુષ્ય જેટલી પણ પ્રવૃત્તિઓ કરે છે એના પાછળના 2 હેતુ છે. એક, એનું કષ્ટ દૂર થાય, દુઃખ ટળે, અને બીજું સુખ મળે. તો દુઃખને દૂર કરવું અને સુખને મેળવવું, જેટલી પણ પ્રવૃત્તિ મનુષ્ય કરે છે એના પાછળ મુખ્ય રૂપથી આ 2 હેતુ હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દુઃખા ભાવો, દુઃખનો અભાવ એટલે દુઃખ ન હોવું, સુખંચૈવ અને સુખ હોય, પુરુષાર્થ દ્વયમ મતમ. આ મુખ્ય 2 પુરુષાર્થો છે. હવે આનું વર્ગીકરણ જો આપણે વિચારીએ તો પુરુષાર્થ એના 2 ભાગ થશે, દુઃખાભાવ અને સુખ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4માંથી દુઃખાભાવના અંદર શું જશે અને સુખમાં શું જશે એ વિચારવાનું રહે છે. કોઈ બતાવી શકશો? થોડો વિચાર કરીને કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આમાંથી કયા પુરુષાર્થો અથવા કયો પુરુષાર્થ દુઃખાભાવ કહેવાશે અને કયા કે કયો સુખ કહેવાશે? હા, કહો. કામ એ દુઃખાભાવ કહેવાશે. અચ્છા. અર્થ એ અર્થ પણ દુઃખાભાવ કહેવાશે. તો ધર્મ અને મોક્ષ એ સુખ કહેવાશે. બીજા કોઈ પ્રયાસ કરી શકો? સુખ એમણે કહ્યું એ બરોબર છે. મતલબ તમારા બાજુથી કોઈ કહેશો? જુઓ, એવું છે, ધર્મથી સુખ નથી થતું એવું તો ન કહી શકાય, કેમ કે ધર્મથી પણ સુખ લોકોને થાય છે. પરંતુ શબ્દના અર્થનો વિચાર કરજો. જ્યારે આપણે ધર્મ કહીએ છીએ ત્યારે ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. આપણે જે કાર્ય કરીએ છીએ, આ મારું કામ છે, મારે કરવું જોઈએ એમ સમજીને જ્યારે હું કોઈ કાર્ય કરું છું એને કર્તવ્ય કહેવાય છે, ફરજ જે કહેવાય અથવા ડ્યુટી. તો પોતાના કર્તવ્યને કરવામાં આનંદ તો આવે છે, પણ હજી ઓર દૃષ્ટિથી તમે વિચારો. અર્થનો મતલબ છે સાધન, જેનાથી આપણે કોઈ કાર્યને કરી શકીએ છીએ, જેનાથી આપણે સુખને ભોગવી શકીએ છીએ. એ જે સાધનો છે એ સાધન પૈસાના રૂપમાં પણ હોઈ શકે અથવા તો એ કોઈ વસ્તુના રૂપમાં પણ હોઈ શકે. એટલે આપણે બેસા છીએ તો કોઈ આસન કે ગાદલું એવું પાથરીને બેઠા છીએ તો આપણે એક સાધન છે.
ભલે પૈસાથી ખરીદેલું છે, પણ એ અર્થ છે. એના પછી આવે છે કામ. ધર્મનો અર્થ થયો કર્તવ્ય, અર્થનો મતલબ થયો સાધન સંપત્તિ, કામનો અર્થ છે ભોગવવું. જે કંઈ પણ પ્રાપ્ત થયું છે આપણને, એને જ્યારે આપણે ભોગવી રહ્યા છીએ, એટલે એકઠું કરી રહ્યા છીએ, એ કામ નહીં કહેવાય, એ તો અર્થ પુરુષાર્થ થયો. પણ જે પ્રાપ્ત થયું છે એને જ્યારે આપણે ભોગવીએ છીએ તો એ કામ પુરુષાર્થ થયો. અને મોક્ષ એટલે છુટકારો, એનો સીધો સરળ અર્થ છે. મોક્ષનો સીધો સરળ અર્થ છે છુટકારો. શેનાથી છુટકારો? એ તો માણસ શેનાથી બંધાયો છે એના ઉપર આધાર રાખે છે. એટલે કોઈ વ્યક્તિ, જેમ ઠાકોરજીને યશોદાજીએ બાંધ્યા માખણ ચોરી કરી, અને ઠાકોરજી નહોતા બંધાવા ઈચ્છતા, તો એ જાતનું પણ કોઈ એક બંધન હોય છે. કેટલાક વખતે માણસ, એક પ્રસિદ્ધ પ્રસંગ આવે છે, મુંબઈની કોઈ એક વ્યક્તિ હતી, એ પરણ્યા નહીં, બ્રહ્મચારી હતા, અથવા તો વિદુર થઈ ગયા જલ્દી, જે હોય તે. સમસ્યા એમની હતી કે પરિવારમાં બીજું કોઈ હતું નહીં કે જે એમને રસોઈ કરીને ખવડાવી શકે. એટલે ઘર એમના માટે બંધનનું સ્થાન હતું. એ એવો ઉપાય કરતા કે જ્યારે પણ તે જમાનામાં નહેરુ વગેરે મોટા નેતાઓ મુંબઈ આવવાના હતા, તે વખતે પોતે છાપામાં જાહેરાત કરી દીધા કે હું આ નેતાનો વિરોધ કરીશ, કાળા વાવટા ફરકારીશ. એટલે પોલીસ એમને પહેલેથી પકડી અને જેલમાં મૂકી દેતી. હવે એ જેલ ક્રિમિનલ હોય એની જેલ અલગ હોય, અને જે પોલિટિકલ જે વિરોધ દર્શાવતા હોય એ જ લોકોની જેલ થોડી અલગ જાતની હોય. ટૂંકમાં એમને ખાવા પીવાનું મળી જતું. તો પ્રયાસ એવો કરતા કે જ્યારે પણ એમને કંટાળો આવતો કે ભાઈ હવે તો બનાવવું પડશે ઘરે, તો આવો કોઈક ઉપાય શોધી લેતા કે જ્યાંથી એમને કોઈ જેલમાં કે હોસ્પિટલમાં કે ત્યાં એમને ખાવા પીવાનું ન હોય, તૈયાર મળી જાય એવી વ્યવસ્થા વિચારતા. તો કેટલાક લોકો માટે ઘર છે એ કેદ છે, અને ખરેખર જે કેદખાનું છે એ મુક્તિ સ્થાન એમને લાગતું હોય છે. તો મુક્તિ એ બંધન મનુષ્ય શેનાથી અનુભવે છે એના ઉપર નિર્ભર કરે છે. અત્યારે દાખલા તરીકે તમે અહીંયા બેઠા છો, તમારી ઈચ્છાથી અહીંયા આવ્યા છો. તમે કોઈ અહીંયા એડમિશન લીધું હોય કે ફી ભરી હોય કે તમને ઘરેથી કોઈ તગેડ્યા હોય, જેમ વિદ્યાર્થીઓને આપણે ધક્કા મારીને મોકલીએ ઉઠાડીને, એવું નથી. તો જે વખતે વિદ્યાર્થી ઘરવાળાઓની ઈચ્છાથી જબરજસ્તી નિશાળે જાય છે ઘર છોડીને, તે વખતે ક્લાસરૂમમાં બંધનનો અનુભવ કરે છે. અને જ્યારે રજા કે રિસેસની ઘંટડી વાગે તે વખતે મુક્તિનો અનુભવ કરે છે. તમે અહીંયા પોતાની જિજ્ઞાસાથી અહીંયા આવ્યા છો, સ્વેચ્છાથી આવ્યા છો, કોઈ તમારા ઉપર બંધન નથી. તો વિદ્યાર્થી કરતા પણ વધારે તપસ્યામાં બેઠા છો, કેમ કે આ રીતે એટલી સમય બેસવાનો અભ્યાસ હવે આપણા કોઈનો રહ્યો નથી. તેમ છતાં પણ તમને અહીંયા બંધનનો અનુભવ નહીં થતો હોય. તમારી સાથે જે નાના બચ્ચાઓ કોઈ આવ્યા હોય એ લોકોની વાત અલગ છે, પરંતુ તમને બંધનનો અનુભવ નહીં થતો હોય. તો બંધન અને મુક્તિ છે એ નિર્ભર એના ઉપર કરે છે કે વ્યક્તિ શેનાથી પોતાને બંધાયેલો અનુભવે છે. તો પુરુષાર્થ છે એના આ અર્થને જ્યારે આપણે વિચારીએ તો હવે તમે મને એમ કહો કે દુઃખાભાવ શું અને સુખ શું? કર્તવ્ય એટલે કરવાનું છે, ખાલી મળે ન મળે એનું કોઈ ચોખવટ નથી. એટલે તમે પરિવાર સંબંધી કોઈ કાર્ય કરી રહ્યા છો, એનાથી તમને કોઈ ધન્યવાદ આપશે કે નહીં, તમારી પીઠ કોઈ થબડાવશે કે નહીં, કે તમારી કોઈ પ્રશંસા કરશે કે નહીં, કે તમને કોઈ સર્ટિફિકેટ મળશે કે નહીં, એનું કોઈ ગેરંટી નથી. તમારે કરવાનું છે, કરવાનું છે. બીજી વસ્તુ, આપણને સાધન સંપત્તિની આવશ્યકતા રહે છે તો આપણે ભેગું કરીએ છીએ.
ભેગું કરવાની જે પ્રક્રિયા છે અને કર્તવ્યની જે પ્રક્રિયા છે એમાં સાક્ષાત કોઈ વસ્તુ આપણને મળતી હોય એવો અનુભવ થતો નથી. એટલે ધર્મ અને અર્થ એ બંને દુઃખાભાવની સ્થિતિ છે. એમાંથી સુખ જેવી કોઈ વસ્તુ સીધી રીતે નથી મળતી, પરોક્ષ રીતે મળે છે. ધર્મથી આખરે માણસને જે પ્રાપ્ત થશે એ પુણ્ય કે મુક્તિ એવું કંઈ પણ. અર્થ એટલે જે સાધન સંપત્તિ આપણે એકઠી કરી છે એને જ્યારે આપણે ભોગવીશું ત્યારે જે આપણને આપણો કામ પુરુષાર્થ સિદ્ધ થશે ત્યારે સુખ મળશે. પરંતુ સીધું સુખ તમે શાક માર્કેટમાંથી શાકના થેલાઓ ઉપાડીને ખભોરી ગયો ને હાથ દુખી ગયો ને ફલાણા ભાઈ તું ઉપાડ ને આ થેલી 2 થેલીમાં કરી દે એકની ને આવું જ્યારે આપણને કહેવું પડે છે ત્યારે એ અર્થ પુરુષાર્થમાં રહેલું કષ્ટ જ તો છે. એ પછી જ્યારે તમે સમારશો, રાંધશો ને ખાશો ત્યારે એમાંથી સ્વાદ આવશે. પણ જે વખતે શાક માર્કેટમાંથી ઘર સુધી ઉપાડીને લઈ આવવું પડે છે તે વખતે તો એમાં સુખ એટલું બધું નથી જેટલું ખાતી વખતે મળે છે. જો આને કમ્પેરેટિવલી આપણે વિચારીએ તો હા, તો એ અર્થમાં અહીંયા હું કહી રહ્યો છું કે ધર્મ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ એ દુઃખાભાવની સ્થિતિ છે અને કામ અને મોક્ષ એ સુખ પ્રાપ્તિની અવસ્થાઓ છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મુખ્ય રૂપથી પુરુષાર્થો 2 છે. એ અહીંયા આપે આજ્ઞા કરી. હવે એનો ક્રમ આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ કહીએ છીએ. કેમ કે વેદવ્યાસજીએ મહાભારતમાં આ વચન કહેલું છે અને એ વચનને કારણે આ ક્રમ પ્રસિદ્ધિમાં આવ્યો છે કે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સધર્મ કિન્ન સેવ્યતે. ધર્મથી અર્થ અને કામ પણ સિદ્ધ થશે તો એવા ધર્મને તમે કેમ નથી પકડતા? તો વેદવ્યાસજીએ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ જાતની એક એની અનુપૂર્વી પુરુષાર્થની બતાવી છે. પણ શ્રી મહાપ્રભુજી એને તો માન્ય રાખે છે પણ સાથે સાથે એક બીજો ક્રમ પણ બતાવી રહ્યા છે. અને એ ક્રમ એવો છે, તમે જુઓ શ્રી મહાપ્રભુજીનું પ્રકાશ વ્યાખ્યા છે પુરુષાર્થ 4 4 પુરુષાર્થો છે ધર્માર્થ, કામ, મોક્ષ. તત્ર સાક્ષાત પુરુષાર્થ દ્વયમ, ત્યાં સાક્ષાત પુરુષાર્થ 2 છે. એટલે મનુષ્યની જે પ્રવૃત્તિઓ છે એ એના હેતુ મુખ્ય 2 છે. એક તો સુખ મળે અને બીજું દુઃખ દૂર થાય. સુખને સ્વર્ગ શબ્દથી કહેવામાં આવે છે. સુખના માટે એટલે છેલ્લામાં છેલ્લી કક્ષાનું કોઈ સુખ કેવું તો સ્વર્ગ જેવું એમ. એટલે સુખની શ્રેષ્ઠતમ અવસ્થા એ સ્વર્ગ શબ્દથી કહેવાય છે. તે સિવાય પણ બીજા ઘણા બધા નામો સુખના છે. દુઃખાભાવો મોક્ષપદેન, દુઃખાભાવ છે મોક્ષથી કહેવાય છે. એટલે મોક્ષ 2 જાતના હોઈ શકે. એક તો આપણા ઉપરનું બંધન છે એ તૂટી જાય, એક એ જાતનો મોક્ષ. અને બીજો મોક્ષ એવો પણ હોઈ શકે કે જેનો બંધન છૂટવાની સાથે સાથે કંઈક મળે પણ ખરું. તો જ્યારે મોક્ષમાં બંધન છૂટે અને પાછું કંઈક મળે તો એ સુખનો પર્યાય બની જશે. અને જો સામેથી કંઈ મળે નહીં, માત્ર બંધન જ છૂટે તો એ મોક્ષ કેવો? દુઃખ દૂર થયું એટલું. એટલે માણસને બીમારી લાગુ પડે, ડૉક્ટર લોહી નમૂનો લે અને ચકાસે કે ભાઈ આટલા આની અંદર કાઉન્ટ આવ્યા છે, આટલા આના અંદર બેક્ટેરિયા છે કે આટલા એના અંદર રોગના અણુઓ છે. પછી દવા કરે અને એ કાઉન્ટ ફરી પાછા નોર્મલ લેવલ ઉપર આવી જાય. એટલે તમે જેવી સ્થિતિમાં હતા એ સ્થિતિ ઉપર પહોંચ્યા. આ શું અવસ્થા થઈ તમારી? પહેલાં બંધનમાં હતા રોગના જીવાણુઓના, હવે મુક્ત થયા. પણ એ દરમિયાનમાં એટલે રોગી હોવાની અવસ્થામાં તમે જે તમારી શારીરિક શક્તિ ગુમાવી એ તો પ્રાપ્ત નથી થઈ તમને. બીમારી પછી જેમ નબળાઈ આવી જાય ને, કમજોરી આવી જાય, એ કમજોરી તો દૂર નથી થઈ પણ રોગના કાઉન્ટ ઓછા થઈ ગયા છે. તો તમને મોક્ષ મળ્યો પરંતુ સામેથી સુખ જે મળવું જોઈએ એટલે આરોગ્ય જેને કહેવાય એ પ્રાપ્ત નથી થયું. એટલે ડૉક્ટર કહે છે કે જ્યારે તમારો આ એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો થઈ જાય એના પછી તમે વિટામિનની ગોળીઓ ચાલુ કરજો.
એ વિટામિનની ગોળીઓ કે સિરપ જ્યારે તમે 10-15 દિવસ સુધી લ્યો, તમારો આહાર સામાન્ય રીતે જે લેતા હોય પૌષ્ટિક આહાર નિરંતર લ્યો, ત્યારે 15 દિવસે ફરી પાછા તમારા ચહેરા ઉપર લાલી આવી જાય, વજન ફરી પાછું હતું એવું થઈ જાય અને તમે રોજિંદુ કાર્ય યથાવત કરતા થઈ જાઓ, તો હવે તમને આરોગ્ય પણ મળ્યું. એટલે દુઃખ ટળ્યું અને સુખ પણ મળ્યું સાથે. તો મોક્ષ જે વખતે કેવલ બંધનને દૂર કરનારી સ્થિતિનું હોય તો એ દુઃખાભાવરૂપ ગણાશે. અને એવું મોક્ષ કે જેમાં સામેથી કંઈક મળે પણ છે તો એ દુઃખાભાવની સાથે સાથે સુખને અપાવનારું પણ થશે. આમ બંને વાત થશે. તો આ બે વાત સમજજો. હવે જે ક્રમ છે એ વાત ખાસ સમજજો કે સામાન્ય રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ પુરુષાર્થના આ ક્રમ બતાવવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ધર્મસ્ય ચ સાધનમ અર્થ. જો તમારી પાસે કોઈ સાધન નહીં હોય તો ધર્મનું આચરણ તમે કરશો શેનાથી? દાખલા તરીકે શાસ્ત્ર આપણને કોઈક ધર્મનું આચરણ કરવાનું બતાવે છે. દાન કહો, પુણ્ય કહો કે તપશ્ચર્યા કહો, યજ્ઞ વગેરે કહો. આ સાધનો વગર તો થવાના નથી. ઓછામાં ઓછું યજ્ઞ કરવા માટે પણ લાકડાને ઘી તો જોઈશે ને. એના વિના તો યજ્ઞ પણ સિદ્ધ નહીં થઈ શકે. દાન તમે જ્યારે કોઈ આપવા લાયક વસ્તુ તમારી પાસે હશે ત્યારે તમે કરી શકશો. તો અર્થના વિના ધર્મ સિદ્ધ થઈ નથી શકતો. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જ્યારે શાસ્ત્ર અર્થ પ્રાપ્તિના ઉપાયો કે એના નિયમો આપણને બતાવે છે ત્યારે શાસ્ત્રનો આશય ધન ભેગું કરવું કે સંપત્તિ ભેગી કરવામાં નથી. એ ધન છે એ ધર્માચરણ માટે અપેક્ષિત છે એટલે એ ભેગું કરવું છે. એટલે એના ઉપાયો શાસ્ત્ર બતાવી રહ્યું છે. યદિ કોઈ વ્યક્તિને ધર્માચરણ માટે ધન નથી જોઈતું તો વસ્તુતઃ અર્થ પુરુષાર્થની કોઈ આવશ્યકતા એના માટે રહી નથી જતી. ખ્યાલમાં આવ્યું ને? એટલે શાસ્ત્રમાં ધનની 3 અવસ્થા બતાવી છે: દાન, ભોગ અને નાશ. જે વ્યક્તિ પાસે ધન છે એની 3 ગતિ હોઈ શકે. યા તો